આજે આપણા ઘરનો નજારો ઓદરો ગુજરાતી ભાષા. સો હેલો દોસ્તો, સ્વાગત છે તમારું આપણા ન્યૂ વ્લોગમાં, ક્રેઝી ન્યૂ વ્લોગમાં. તો ભાઈ આ છે મારો બીજો વ્લોગ એન્ડ સબસ્ક્રાइब कर देना, ठीक है. और આપણે એ લોકો જઈએ છીએ સતલાસના. ઓકે, તો ગામડેથી નીકળીને સતલાસના પહોંચીશું. બાકી તો મોજ કરતાં કરતાં જઈશું, કેમ કે આપણે આવી ગયા છે ઘરે, બરાબર છે, અમદાવાદથી. હવે મસ્ત વિડીયો હું નાખીશ, લાઈક સબસ્ક્રાઈબ ચેક કરી દેજો ને યાર, એમાં શું થાય. તો જઈએ, ઘર બતાવું. કાલે રેત થઈ ગયું હતું આગલા વ્લોગમાં, તો આ વ્લોગમાં તમને હું ઘર બતાવીશ, બધું બતાવીશ, બરાબર. ચલો, તો આ છે આપણું ઘર, બરાબર, ગામડેનું. તો જોઈ લો તમે, આ ઘડિયાળ, આ જૂની ફોટો છે, આ બાની ફોટો છે જૂની, બધાને ફોટો જૂની, તલવાર, એન્ડ આ જુઓ મોરપિંચ, બરાબર. તો આ ગામડાનું ઘર છે ભાઈ, જૂનું, બહુ જૂનું. તો પેલો બા, તો બાને હવે થોડી તકલીફ છે, દાદા બેઠા. તો આ આપણી ઘરની બાઇક છે ડિસ્કવર, બરાબર. અને આપણી વિક્રાંત એક સ્પ્લેન્ડર, ત્રણ બાઇકો પડી ગયા. તો જોઈ લો આજે વાતાવરણ મસ્ત, આજે આપણા ઘરનો નજારો. અહીંયા આપણું ઘર છે, ઉપર બી માળ છે, ઉપર બી 3 ઘર, નીચે બી એ રીતે છે. તો બહાર બતાવું, શૂઝ પહેરલે આપણે ભાઈ. તો બાકી ગામડામાં મજા આવે ભાઈ રહેવાની. તો આમાં કાકાની ગાડી છે, અંકલ મારા કાકો આવ્યા છે છુટ્ટીમાં ઘરે. એન્ડ આ જુઓ ખાલી બધી તમે, અહીંયા ભાઈ જે ડુંગરનો નજારો છે એક નંબર. બાકી યાર આપણા ગુજરાતીમાં તો કહીએ તો ભાઈ જોરદાર નજારો છે. ગુજરાતમાં ગામડે રહેવાની જે મજા આવે ને ભાઈ, એ કહેવા ના આવે. તો આપણું ટ્રેક્ટર છે, ખબર છે ભાઈ, ગામડા હતા તો ટ્રેક્ટર તો હોય, કેમ કે ખેતીને બધું સંભાળવું પડે, બધું મેનેજ ક્યાંથી થાય. તો આ વંડો સામે કામ ચાલે છે. અને નવરાત્રિ થાય જો હતો ભાઈ, ત્યાં હું તમને બતાવી દઉં. તો ત્યાં નવરાત્રિનો બોજલો મંડપ દેખાય, એ માતાજી રહે. તો અહીંયા બી નવરાત્રિ થાય, બરાબર. આખું ગેટ આપો. તો જે બી લોકો વ્લોગ ગમો તો સબસ્ક્રાઈબ લાઈક કરી દેજો, કેમ કે હું બી બહુ ટાઈમ પછી નવો વ્લોગ બનાવું, તો મને બી એટલો આઈડિયા નહીં, બરાબર, કેવી રીતે બનાવવું, શું કરવું, કેવી રીતે નાખવું. એ તો ખબર છે, એ તો મેં જોઈ લીધું, બટ કેવી રીતે બોલવું, શું કરવું, ધીમે ધીમે ફાઈ જશે બધું. આપણે હાથી રહીને બધું કરી લીધું યાર, ટેન્શન નહીં લેવાનું. તો આ રીજો માતાજી મંદિર બી છે અહીંયા, આ રીજો અહીંયા માતાજીનું મંદિર બી છે સાઈડમાં. આ વર્ષો જૂનું ગાઈસ है, बरसों पुराना. और यहाँ वो लोग छोड़ के चले गए थे, તો અહીંયા રહી ગયું. તો અહીંયા સ્ટીલ છે, તોડી નથી, તો તોડ્યા ના. ચલો ફિર મળીએ આગળ. નીજુભાઈ આવો, મારો ભાઈ આવા, પછી આપણે પરણા લઈને જઈ રહ્યા છીએ, કેમ કે મારા પપ્પા ભૂલી ગયા. તો આપણે વિક્રાંત ચાલુ કરીશું, પરણાવી નાખીશું ગીજામાં, બરાબર. અહીંયા હાલ ખરાબ છે, કેમ કે કામ થોડું ચાલુ છે, થોડું ઘર થોડું મોટું બને છે, એટલે દાદાજી કામ કરાવે છે ઘરે. તો જઈએ ફટાફટ, પપ્પાને પરણાવ્યો આપે, નીકળીએ, હે ને. ચલો.
તો ભાઈ આપણે મંદિર પહોંચી ગયા. આ છે બંદર ઓદરો ગુજરાતી ભાષામાં. જગ્યા મસ્ત બાકી આપણે આપણી વિક્રાંત લઈને આવી ગયા મંદિરે દર્શન કરવા કાળીમાના. બરાબર છે. આજે નવમું નોરતું બરાબર. એન્ડ મંદિરનો નજારો કંઈક આવો છે. કાળી માતાનું મંદિર ઉપર મંદિર છે. તો નીકળીએ પાછા કાળીમાનું મંદિર દર્શન કરવા આવ્યા હતા આપણે. જોઈ લો આપણું ગામ બાકી એક નંબર છે કે નહીં. વાતાવરણ ભાઈ એક નંબર ચાલ્યું બાકી આજે જે મોજ પડી છે ને આજે વાતાવરણમાં. દરવાજો ખુલ્લો દરવાજો બંધ કરીએ. આ રહ્યું આપણું ગામ. જો ગામમાં રહેવાની મજા જ અલગ છે મારા ભાઈ. ગામમાં રહેવાની મજા આવવાની એવી કહેવાય ના. જો આમાં ગાવડા આવે છે ગાયો. તો ચલીએ ફટાફટ આપણે વિક્રમ લઈને પાછા ઘરે. તો ભાઈ જો રાજા આપણે વિક્રમ લઈને નીકળી ગયા છે. આ જુઓ એક નંબર વાગે. અને રસ્તો જો ભાઈ ગામનો રસ્તો એક નંબર. આ જો હાલત જો ભાઈ છે કોઈ રસ્તા નહીં આવે હાલતમાં આપણે વિક્રમ લઈને નીકળી ગયા છે. તો અત્યારે હું જઈ રહ્યો છું સતલાસના માટે બરાબર વિક્રમ લઈને. તો રસ્તાની હાલત બહુ ખરાબ છે. આ કહેવાય ગામડાનો રસ્તો બરાબર. તો કોઈ ના જોયો હોય અને આવા બીજા રસ્તા જોવા હોય તો આવા વિડીયો જોવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર ને ફોલો સબસ્ક્રાઈબ કરી દેવા. ઓકે તો વિક્રમ લઈને ચલીએ આપણે. ચલો જો ભાઈ લા 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 લા. આ છે ગામડાનો રસ્તો. યો બ્રો સિંગલ વટ્ટી. ભાઈ બહુ મુશ્કેલ હે એક આધે ચલાવવું અને એક આધે મોબાઈલ પકડ્યો. આ જો આપણે આવી ગયા હવે સીધા હાઈવે કનેક્ટ થઈ જશે. એક ભાઈ શોર્ટકટ જરૂરી છે અહીંયા મોસ્ટ ઓફલી શોર્ટકટ. જો આવી ગયો હાઈવે બરાબર. આપણે ડાયરેક્ટ ઓટો સિસ્ટમ છે ઘેરની તો વાંધો નહીં આવતો બરાબર. તો ચલો હાઈવે આવી ગયા સીધા. સામે ડરો ડેમ છે. તો પહોંચી ગયા આપણે ધરો ડેમના રસ્તા ઉપર. બોલો ધરો ડેમ જોઈ લો. બાકી ગેટ ચાલુ છે એક મોટો. આ બાજુનો નજારો જુઓ. તો ધરો ડેમમાં આ ટાઈપ નજારો છે. એન્ડ આ બાજુ જુઓ ધરો ડેમ ભાઈ જગ્યા બધો રસ્તો અત્યારે તોડી નાખેલો બરાબર. બાકી મોજ તો છે. ધરો ડેમનો નજારો જે લોકો રીલ્સમાં જોયું હોય ધરો ડેમનું પાણી ઉછળાયું ને આમ ને તેમ ને બધું ફલાણા ઢીંગણા. તો આ રહ્યો ધરો ડેમ. મેં તમને બતાવી દીધો બરાબર ઘરે બેઠે. તો આ બધા કન્ટેન્ટ માટે હું